કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં। આજે અમે કપલ પાલનપુર વાલા પહોંચી ગયા છીએ બાલારામ મહાદેવના મંદિરે, જે ચિત્રાસણી ગામથી નજીક આવેલું છે। અને તમે આ વિડીયોમાં જોઈ શકો છો, અહીંયા બાલારામ જતા પહેલા એક હેવન વીકેન્ડ હોમ પણ બનેલું છે। અને આ હેવન વીકેન્ડ હોમ પછી તરત જ મિત્રો આવશે બાલારામ પેલેસ, કે જ્યાં સૂર્યવંશમ પિક્ચરનું શૂટિંગ થયું હતું, અમિતાભ બચ્ચન શૂટિંગ કર્યું હતું। અને એના પછી મિત્રો આવશે ઉજાણી ગૃહ, જે હમણાં નવું બનાવવામાં આવ્યું છે, બાળ ક્રીડાંગણ। તો આના ઉપર પણ અમે વિડીયો બનાવીશું। જો તમે આના વિશે વિડીયો જોવા ઈચ્છતા હોય તો કમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અને એ વાતો કરતા કરતા જ અમે પહોંચી ગયા બાલારામ મહાદેવ ટેમ્પલ। તો બાલારામ મહાદેવ મંદિરની વિશેષતાની વાત કરીએ મિત્રો, તો આશરે 5000 વર્ષ જૂનું મંદિર છે। આ મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ અહીંયા બિરાજમાન છે। એવું કહેવાય છે કે યુગ વિભાજન દરમિયાન જ્યારે યુગનું પરિવર્તન આવતું હતું, તે સમયે દુષ્કાળ પડ્યો, અને આ અરસાની અંદર માતા પિતા પોતાના બાળકોને આ જે જંગલ હતું, એ જે સમયે આ અરાવલી ગિરિમાળાઓની અંદર પોતાના બાળકોને છોડીને જતા રહ્યા હતા, પાણીની શોધમાં કે ખોરાકની શોધમાં। તો આ જે બાળકો મિત્રો અહીંયા હતા, એમને કોઈ ઋષિ મુનિ તપસ્વી અચાનક ક્યાંકથી આવે છે, અને પોતાના તપ બળથી, પોતાના યોગથી, પોતાની તપ સાધનાથી અહીંયા પાણી જળ ઉત્પન્ન કરે છે, બાળકોને જળ પીવડાવે છે, ગાય લઈને આવે છે, ગાયનું દૂધ બાળકોને પીવડાવે છે, અને એ બાળકોને આરામથી જીવી શકે એના માટે પાણી અને ખોરાક પૂરતો પાડે છે। તો એટલા માટે મિત્રો બાળકોને આરામ કરનારી જગ્યા એટલે બાલારામ। તો બાલારામ શબ્દ આવ્યો છે બાળકો પ્લસ આરામ, બાળકોનો આરામ એટલે બાલારામ। ત્યારબાદ પછી એ બાળકોના માતા પિતા પાછા ફરે છે આ જગ્યાએ પોતાના બાળકો પાસે, ત્યારે પૂછે છે કે તમારી સંભાળ કોણે રાખી હતી? તો ત્યારે એ બાળકોએ આ જે શિવલિંગ છે એ બાજુએ તપસ્વી ગયા હતા, તો એ દિશા દેખાડી, અને પછી ત્યાં જોવામાં આવ્યું તો અહીંયા એક શિવલિંગ હતું, અને એ શિવલિંગ ઉપર જળનો અભિષેક ઝરણામાંથી અવિરત પ્રમાણે ચાલુ હતો। તો મિત્રો આ જે મંદિરની સૌથી અગત્યની વિશેષતા છે, આ વિડીયોમાં જોઈ શકો છો, જે બાલારામ મહાદેવમાં જે આ શિવલિંગ છે, અને આ શિવલિંગના જે ગૌમુખમાંથી જે જળ અભિષેક થાય છે, એ હજારો વર્ષોથી 24/7 ગૌમુખમાંથી શિવલિંગ પર જળ અભિષેક ચાલુ જ રહે છે। એ ઝરણામાંથી વરસાદ હોય કે ના હોય, પણ જળનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે। તો આ સૌથી મોટો ચમત્કાર કહી શકાય કળિયુગની અંદર। તો એવું કહી શકાય કે ભાઈ મહાદેવ અહીંયા સાક્ષાત બિરાજમાન છે, અને એટલા માટે જ મિત્રો બાલારામ મહાદેવનો મહિમા સૌથી વિશેષ છે। શ્રાવણ મહિનાના સોમવારના દિવસો મેં આવો તો અહીંયા સૌથી મોટો મેળો ભરાય છે। બીજી વાત કરીએ તો આ જે બાલારામ મંદિર છે, એ પાંડવોના સમયગાળા સાથે પણ જોડાયેલું છે। એવું માનવામાં આવે છે કે પાંડવો જ્યારે પોતાનો વનવાસ ભોગવી રહ્યા હતા, ત્યારે એમણે બાલારામની અંદર આવીને પણ રોકાયા હતા। અને એના પછીના સમયમાં મિત્રો બાલારામની અંદર આવે છે નવાબના શાસનની વાત કરીએ તો આ જે બાલારામ છે, આ અરાવલી ગિરિમાળા, એ જંગલની અંદર નવાબ પોતે શિકાર કરવા આવતા હતા, અને એમણે સૌથી પહેલા આ જગ્યા શોધી હતી હાલના સમયમાં કહી શકાય। તો એમને અદ્ભુત લાગ્યું, પણ એવા સમયે નવાબનું કહેવાય કે રાજ શાસન બરાબર ચાલતું ન હતું, અને એમને આર્થિક સંકળામણમાં હતા। તો એમને કોઈએ સલાહ આપી, અને એમણે પછી આ મહાદેવનું તપ માનતા યા બાધા જેવું કંઈક રાખ્યું હશે, અને પછી એમને કહેવામાં આવ્યું, સપનામાં આવીને, કે ભાઈ તું આટલું કરી દઈશ તો તારી ખ્યાતિ વિશ્વભરમાં પામશે। અને પછી નવાબે મિત્રો અહીંયા એક જૂનું મંદિર બનાવ્યું। એ મંદિરને તોડીને હાલમાં તો આ જે છે એ નવું મંદિર બનાવવામાં આવ્યું છે। બાલારામ મંદિર એ બાલારામ નદીના કિનારે પણ વસેલ છે એવું કહેવાય છે। અહીંયા ગંગાસાગર છે, અહીંયા સામે બાલારામ પેલેસ છે, અને આ જે સામે તળાવમાં માછલીઓ અદ્ભુત છે। તો 12 મહિના મિત્રો વરસાદ હોય કે ના હોય, અહીંયા તમને પાણીનો પ્રવાહ જોવા મળે છે, અને ખૂબ જ રમણીય સ્થળ છે। ટેકનોલોજી ભરેલા આ ઇલેક્ટ્રોનિક યુગમાં માણસે જો માનસિક શાંતિની શોધમાં આવવું હોય તો ચોક્કસપણે બાલારામ મહાદેવના મંદિરે આવી શકે। બાલારામ મહાદેવના મંદિરે આવવાથી તમને એક કોસ્મિક એનર્જીનો અહેસાસ થશે, તમને એક પોઝિટિવ વાઇબ આવશે તમારા જીવનની અંદર। એકદમ સુંદર મજાનું આ મંદિર છે, અને અહીંયા વાનરો
અને તેમજ લોકલ જે માણસો છે એ અહીંયા તમને જોવા મળશે. મંદિરથી દર્શન કરીને જેવા નીકળ્યા એવા સરોજને મકાઈ જોઈ, તો પછી મકાઈને જોઈને સરોજ પોતાની જાતને રોકી શકતી નથી, એટલે આપણે પછી એના માટે આપેલી મકાઈ લીધી. જો મિત્રો તમે બાલારામ આવવાનું વિચારી રહ્યા હોય તો બાલારામની નજીક ધાર માતાનું પણ મંદિર છે, ત્યાંથી નજીક કોચરી ગુફા છે, ઉજાણી ગૃહ બન્યું છે જે બાળકો ગાર્ડન છે, તેમજ બાલારામ પેલેસ પણ અહીંયા છે. તો તમે એક દિવસની પિકનિક માટે અને દર્શન કરવા માટે આવી શકો છો. આશા છે કે આપને અમારો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા, બેલ આઇકનને પ્રેસ જરૂરથી કરજો, જેથી અમે જે પણ નવા બ્લોગ અપલોડ કરીએ આપને તુરંત માહિતી મળી જાય. સરોજ હવે ખાશે મકાઈ, અને જલ્દીથી જલ્દી તમે આ વિડીયોને શેર કરીને અમારા 1000 સબસ્ક્રાઈબરને કમ્પ્લીટ કરાવો, જેથી અમને વિડીયો બનાવવાનો આનંદ આવે.